અમારી ટ્રેન આવી ગઈ છે ને અમારી નથી. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. વર્લ્ડની વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી એટલે કે પહેલા નંબરની વર્લ્ડની કન્ટ્રી કઈ? અમેરિકા નથી, કેનેડા નથી, લંડન નથી, ન્યુઝીલેન્ડ નથી. વર્લ્ડની કોઈ 2024ની વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રીમાં નામ કોઈનું શુમાર થયું હોય તો એ છે સ્વિટ્ઝરલેન્ડ. અત્યારે હું છું સ્વિટ્ઝરલેન્ડ. આજે તમને બતાવ્યું સ્વિટ્ઝરલેન્ડ. બીજી વાત એ કહું કે એક દીકરા તરીકે હરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે. મારી પોતાની એવી ઈચ્છા હતી કે હું મારા મધર ફાધરને તિરુપતિ બાલાજી લઈ જાઉં અને સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઉં. મારા ફાધર એક્સપાયર થઈ ગયા, સપનું પૂરું ન કરી શક્યો, પણ આજે મારી મમ્મી સાથે હું આવ્યો છું સ્વિટ્ઝરલેન્ડ. મધરને આજે ફેરવવાનું છું સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ તમને બતાવીશ કે સ્વિટ્ઝરલેન્ડ કેવું છે અને હરેક વ્યક્તિને કહીશ કે તમે તમારી પત્ની સાથે જાઓ ફરવા, કોઈ વાંધો નથી. તમારા મિત્રો સાથે ફરવા જાઓ, કોઈ વાંધો નથી. પણ હરેક વ્યક્તિને, હરેક ગુજરાતીને પોતાના મધર ફાધરને કોઈ પણ XYZ જગ્યા પર લઈ જવા જોઈએ, જેથી કરીને તમારા મધર ફાધર પણ હેપી થાય. આજે તમને મળીને બતાવશું હું અને મારા મમ્મી સ્વિટ્ઝરલેન્ડ. મમ્મી શું કહીશ બધાને? આપણે કોઈ દી જોયું નતું, એથી ડબલ ધાર્યું મારા છોકરાઓએ મને બતાવ્યું. આજે એમ થાય કે જલસા છે અહીંયા. આજે પહેલો દિવસ છે. પહેલા દિવસમાં ઘણું ફર્યા છે અમે, તમને બતાવશું. પણ પહેલા આજે અમે આવ્યા છે ઝુરિચના ડાઉનટાઉનમાં. એટલે ઝુરિચનું ડાઉનટાઉન કેવું છે એ પણ તમને બતાવીશ. અત્યારે તમને બેકગ્રાઉન્ડમાં તમે જે જુઓ છો એ ઝુરિચનું ડાઉનટાઉન છે. એટલે આગળ તમને બતાવતો રહીશ. અહીંયા આગળ જઈએ છીએ અને બતાવીશ ઝુરિચ ડાઉનટાઉન. વી કેન ડ્રિંક ફ્રોમ હિયર? વી કેન ડ્રિંક? ધીસ વોટર ઇઝ ગુડ. ઓકે, થેન્ક યુ. સ્વિટ્ઝરલેન્ડને વર્લ્ડની વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી એટલા માટે કહેવામાં આવે છે કે તમે આખા સ્વિટ્ઝરલેન્ડની અંદર ક્યાંય પણ ફરો, પાણી તમે પી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. એનું પાણી એટલું સરસ હોય છે, પાણી દૂષિત નથી હોતું. એટલે સ્વિટ્ઝરલેન્ડની અંદર તમે ક્યાંય પણ વોટરફોલ તમને જોવા મળે કે ક્યાંય નળ જોવા મળે, પાણી તમે ડાયરેક્ટ પી શકો છો. એમ નામ સ્વિટ્ઝરલેન્ડને વર્લ્ડની નંબર 1 કન્ટ્રી નથી કહેવામાં આવતી. આ પાણી પીવે છે એટલે તમે સ્વિટ્ઝરલેન્ડમાં થ્રુ આઉટ ગમે ત્યાં ફરો, તમે પાણી ભરી શકો છો, પી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. થોડુંક ભરી લો પાણી. બાજુમાં જાય છે ટ્રામ. એટલે અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં તમારે બિસ્લરી બોટલો લેવાની જરાય જરૂર નથી. અહીંયાનું પાણી એકદમ મસ્ત છે. એટલે પીઓ અને મોજ કરો. સ્વિટ્ઝરલેન્ડમાં તમે જ્યાં પણ જશો તમને ટ્રેન, ટ્રામ એ જ જોવા મળશે. એટલે ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ નથી. થોડુંક મોંઘું છે, પણ સ્વિટ્ઝરલેન્ડના જે ટ્રામ સિસ્ટમ છે, જે ટ્રેન છે, વન ઓફ ધ બેસ્ટ છે. પાછળથી તમે જુઓ આખા સ્વિટ્ઝરલેન્ડના રોડમાં તમને ટ્રામ, ટ્રેન જ જોવા મળશે. એક ટ્રેન આવી ગઈ છે. ટિકિટ તમે ગમે ત્યાંથી લઈ શકો છો. ટિકિટ કાઉન્ટર બહુ બધા છે. એટલે આ જે ટ્રેન છે, હમણાં ટ્રેન આવશે, તમે જુઓ. આ નીકળી ગઈ ટ્રેન એના મુસાફરોને લઈને. આ તમે જુઓ જેટલી પણ ટ્રેનો છે એકબીજાથી તમને ક્યાંય ભટકા, એક્સિડન્ટના ચાન્સીસ ક્યારેય થતા નથી જોવા મળતા. એટલે મમ્મીએ જોઈ ટ્રેન સ્વિટ્ઝરલેન્ડની એટલે મજા આવી જોઈને એમને. સ્વિટ્ઝરલેન્ડમાં તમે આવો એટલે તમામ ગુજરાતીઓને કહું છું કે ખાવાનું લઈ લેજો, અને ખાસ તો થેપલા 200-300 કિલો લઈ લેજો. અમને એવું હતું કે થઈ રહેશે, પણ જે લોકો આવે છે તમામને કહીશ કે મોસ્ટલી ઇન્ડિયન ફૂડ. ખાવાની તકલીફ પડે, આમ લેવું પડે. હાજી ખાવાની તકલીફ પડે, નો ડાઉટ. અને ફૂડ લઈ લેવાનું બને એટલું, જેટલું લેવાય એટલું લઈ લેવાનું માણસો પ્રમાણે. અને કેમ કે અહીંયા તમને ઇન્ડિયન ફૂડ બહુ ઓછા જોવા મળે છે. બાકી ફરવામાં તો વન ઓફ ધ બેસ્ટ છે સ્વિટ્ઝરલેન્ડ. હાલવું બહુ પડે સ્વિટ્ઝરલેન્ડ. અને પોતે કોઈ દી હાલતા નથી. તો બહુ હાલ્યું જોવા સારું થઈને તો બધું બહુ ફેર્યા. પોતે કોઈ દી આમ જોવા જાય ને તો પહેલા મળે અમારા બા રૂમમાં ઘૂસી જાય, પછી બહાર નથી નીકળતા. નીચે દાદરા ઉતરવાનું તો નામે નથી લેતા. પણ અત્યારે સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યા છે એટલે એક વસ્તુ સારી એ થઈ કે એ બાને મારા બાને મસ્ત બને એટલું મારે વોકિંગ કરાવવી પડે કે હાલો હાલો હાલો. થાકી ગયા છીએ, ઘરે જઈને થોડુંક ખાઈએ ને પછી સવારમાં પાછા થોડુંક લઈને આવી જાઉં. અહીંયાના લોકો તમને બહુ મસ્ત જોવા મળશે, એટલા હેલ્પફુલ, પોઝિટિવ. પણ વાત આપણી એ હતી કે જિંદગીમાં કોઈ દિવસ હાલ્યા નહીં. મારા મમ્મી ક્યારેય, અમે ઘણી વાર કે હાલો 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 હાલતા નતા, પણ આજે સ્વિટ્ઝરલેન્ડમાં આવીને એક વસ્તુ સારી એ થઈ, હાલવું પડે છે બરાબરનું. તમારી એજના જેટલા લોકો છે એ બધાને કહી દો કે હાલો જીવનમાં. હા, બે ટાણા હાલવું પડે. હું નથી હાલતી. એમાં થોડાક પગ મારે જો ઢીલા પડી ગયા, પણ અહીંયા આવીને થોડુંક હાલું છું એટલે થોડુંક સારું છે. અને હું પ્રોમિસ આપી છું કે હવે હું હાલે. હવે હું હાલે.
2024ની જે લિસ્ટ બહાર પડે છે વર્લ્ડની ટોપ મોસ્ટ કન્ટ્રીમાં સ્વિટ્ઝરલેન્ડનું નામ પહેલા નંબર પર છે, બીજા નંબર પર જાપાન છે, ત્રીજા નંબર પર USA છે, ચોથા નંબર પર કેનેડા છે. જે કન્ટ્રીનું નામ વર્લ્ડમાં પહેલા નંબર પર આવ્યું એ કેવું હોય છે, એટલે સ્વિટ્ઝરલેન્ડની કોઈ વાત જ ન થાય. જબરજસ્ત છે. હવે અહીંયાથી જઈએ આપણે નેક્સ્ટ લોકેશન. હાલો બા, આપણે દાદરેથી આવીએ. હા દાદરાથી ને અહીંથી હાલો, અહીંથી હાલો, અહીંથી આમાં હાલો. નહીં હલાય ના ભાઈ ઉપર પ્રેમથી જો અહીં સિમ્પલ મૂકી દો. ના આની પર પગ મૂકી દો. હાલો. નહીં આમ નહીં હાલું. અરે મૂકી અરે દે. બે જણા હોય તો મને મેળ આવે. ચાલો. નહીં અરે ઈ તો પણ મને કાંઈ નહીં થાય. બીક લાગે બેટા. તને વિશ્વાસ છે મારી પર? હાલ. પકડવાનું હોય તો હું હા, પકડી ને. હું તારી યાર છું ને પણ. હાલ હું તને કહું એટલે મૂકી દે બા. 2 3 મૂકી દે પગ, મૂકી દે પગ. હા બસ. જો ગઈ આ જોજે. જો ગઈ ને મને એવું થાય છે ભાઈ. કાઈ નો થાય, આવું હીકવાનું હોય બા. હવે અહીંથી ઉતરીને તરત છે ને પગ જો, મૂકી દેજે. જો, હા પકડ પગ. હું પણ છું, હું કામ બીજો. પકડ મને કોઈ બે હાથે. હા હાલ પકડી દે. હાલ. હા, હા પકડ. હાલ. અરે બીજો હાથ પકડવા દે પણ. હાલ હાલ 1 2 3 મૂકી દે પગ. હા. અહીંયાથી સીધા જઈએ છીએ નેક્સ્ટ લોકેશન, જેનું નામ છે રેનફોલ. વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે, એટલે ત્યાં જઈએ તમને બતાવું કે જગ્યા કેવી છે. સ્વિટ્ઝરલેન્ડમાં માત્ર 2 દિવસ હું રહ્યો હતો, એટલે વધારે સ્વિટ્ઝરલેન્ડને એક્સપ્લોર ન કરી શક્યો, પણ આ બધી જગ્યાઓ છે જ્યાં તમે સ્વિટ્ઝરલેન્ડમાં ફરી શકો છો, જેમાંની મારી મોસ્ટ ફેવરેટ છે જ્યુરિક, ટિટલિસ, રેનફોલ, ઇન્ટરલેકન અને લોટરબ્રુનન. ગુજરાતમાં લોકો જ્યારે પાવર જાય તો લંગરિયા નાખે ને, એમ આ લોકોએ લંગરિયા નાખે. જુઓ તમે, સ્વિટ્ઝરલેન્ડનું બસું જે છે એ આ જે વાયર છે એના થ્રુ જાય છે, ત્યારે આમનું લંગર નીકળી ગયું છે, એટલે એના થ્રુ આ લોકો, આ બીજા ભાઈ છે બસવાળા, આવ્યા સપોર્ટ કરે છે. જો આ દોડીને આવ્યા બેન. એકબીજાને મદદની ભાવના સ્વિટ્ઝરલેન્ડમાં મેઇન સૂત્ર છે, એટલે કોઈ પણ માણસ ક્યાંય ફસાય એટલે પહેલાં મદદ કરવા દોડી જાય ભાઈ સ્વિટ્ઝરલેન્ડવાળા. તો આ ત્રીજો બસવાળો આવ્યો, જો ત્રીજો બસવાળો આવ્યો. આપણે જાય મદદ કરવા, પણ આપને ખબર નથી પડતી. અને આ વાયરિંગ ને આ બધામાં તો તમને ખબર ને, આપણું ન ખબર પડતી હોય તો આંગળા ન નખાય ક્યાંય. એટલે આપણી ટ્રેન નથી આવી ને, કેટલા વાગ્યા? હવે શોર્ટ આઉટ થઈ ગયો, થઈ ગઈ ભાઈ, બસ નીકળી ગઈ છે ને હવે આપણે નીકળીએ છીએ ટ્રેનમાં. તમને બતાવું સ્વિટ્ઝરલેન્ડ કે સ્વિટ્ઝરલેન્ડ કેવું છે. સ્વિટ્ઝરલેન્ડમાં તમે મોર ધેન 1 વીક રહેવાના હો અને મેટ્રોથી ફરવા માંગો છો તો તમારે સ્વિસ પાસ કઢાવવાની જરૂર નથી, કારણ કે સ્વિસ પાસ તમને મોંઘો પડશે. સ્વિટ્ઝરલેન્ડમાં મેટ્રોથી ફરવા માટે 1-2 દિવસના પાસીસ પણ મળી રહેશે. એના માટે સ્વિટ્ઝરલેન્ડના કોઈ પણ સ્ટેશને તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તમારે રેનફોલ જવું છે તો તમારે જ્યુરિકથી ટ્રેન લેવાની રહેશે વિન્ટરથુરની, અને વિન્ટરથુરથી જવાનું રહેશે સ્ક્લોઝ. સ્વિટ્ઝરલેન્ડ તમારે મેટ્રોથી ફરવું હોય તો બેસ્ટ એપ્લિકેશન છે SBB મોબાઈલ. SBB મોબાઈલ થકી તમે ટ્રેનની તમામ માહિતી મેળવી શકશો. મારી આ ટૂરને સ્પોન્સર કર્યું છે સ્વિટ્ઝરલેન્ડની નંબર 1 મેટ્રો માટેની એપ્લિકેશન SBB મોબાઈલે. સ્ક્લોઝ સ્ટેશનમાં આપણે ઉતરી ગયા છીએ. હવે જે છે રેનફોલ, વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે. કેટલા કિલોમીટર જ્યુરિકથી થાય છે એ પણ તમને બતાવીશ, પણ પહેલા જોઈએ છે આપણે રેનફોલ. વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે. સ્વિટ્ઝરલેન્ડમાં આવો તો આ જગ્યા પર આવવું જોઈએ. જ્યુરિચમાં તમે આવો છો ને તમારે રેનફોલ જવું હોય તો તમારે ઓલમોસ્ટ 2-3 ટ્રેનો બદલવી પડશે. એક પર્સનનો અરાઉન્ડ ખર્ચો થશે 4000 રૂપિયા. પણ બહુ સુપર એક્સપિરિયન્સ છે. અત્યારે મેં જોયું નથી, પહેલા તમને બતાવું કે આ રેનફોલ કેવો છે. પણ ફિલહાલ અમે ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ, જે છે સીધા રેનફોલ. રેનફોલમાં તમે આવશો તો તમારે 5 ફ્રેન્કની એક ટિકિટ બાય કરવી પડશે. આ મશીન છે, ત્યાંથી તમને આસાનીથી પૈસા કેશ નાખશો કાં તો ક્રેડિટ કાર્ડથી તમે અહીંયાથી ટિકિટ લઈ શકશો. 5 ફ્રેન્કની છે, એટલે કે અરાઉન્ડ 500 રૂપિયાની આ ટિકિટ થાય છે. હવે અંદર જઈને જોઈએ કે આ એક્ઝેક્ટલી છે કેવું રેનફોલ. મમ્મી ઉપર બેસી રહ્યા, કેમ કે મમ્મીને ચાલવામાં તકલીફ છે, એટલે હું ઉપર બેસું, તું જા શાંતિથી. એટલે હું નીચે જોવા જાઉં છું કે ભાઈ વોટરફોલ નીચેથી કેવો લાગે છે. વોટરફોલની બહાર તમે જુઓ, આ પથ્થરોનું બનેલું છે. વન ઓફ ધ બેસ્ટ. યુરોપની આ ખાસિયત તમને ગમશે કે તમને જ્યાં જ્યાં જે આ યુરોપિયન જેટલા લોકો છે વધારે બ્રિકમાં વધારે બિલીવ કરે છે, સ્ટોનમાં વધારે બિલીવ કરે છે, એટલે તમને આ સ્ટ્રક્ચર જોવા મળશે. વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ રેનફોલનો. મારી મમ્મી આવ્યા નહીં, કેમ કે થાકી જતા હતા. આમે ગમે ત્યારે પાણીવાળી કોઈ વસ્તુ એટલે તરત મારા મમ્મી કે ભાઈ પાણીથી આગો રે તું. પાણીથી આગું જ રહેવાય ને ભાઈ. હા બા, પાણીના ભરોસા જ ન કરે ભાઈ. ત્યાં કે અમે તરવા થોડા જતા હતા. તરવા ન જાય, પણ આપણે આઘા રહી તો આપણે શું વાંધો આવે? આઘારીને જોઈએ. જગ્યા વન ઓફ ધ બેસ્ટ છે, બહુ મજા આવી. બહુ મજા હવે અહીંયાથી જઈશું નેક્સ્ટ લોકેશન. કેવું લાગ્યું બા તમને? બહુ મસ્ત, બહુ
મજા આવી? મજા આવી. એટલે લોકેશન સરસ છે. હવે બતાવો તમને નેક્સ્ટ ડેસ્ટિનેશન. આમાંથી નીકળી જાય. હા, આમાં નીકળી જવા, આવી જવાનું. બાપ તો છો અમારે એવું છે. બહુ સરસ એક્સપિરિયન્સ હતો. પણ જેટલા લોકો આ જગ્યા પર આવે છે રેનફોલમાં સ્વિટ્ઝરલેન્ડના, તો તમામ લોકોને કહીશ કે ખોટા અખતરા કરતા નહીં, કારણ કે પાણીનો જે ફ્લો છે બહુ હેવી છે. એટલે જે પણ ગુજરાતીઓ ફરવા આવે છે ખાસ ખોટા અખતરા કરશો નહીં, પાણીનો ફ્લો વધારે છે. એટલે સ્વિટ્ઝરલેન્ડની ટ્રીપ અમારી ટ્રેનથી કરીએ છીએ. હવે ટ્રેનની સગવડ કેવી રીતના કરવી, તો આવા મશીનો તમને ઠેર ઠેર જગ્યા પર જોવા મળશે. બીજું, અમે લોકો જ્યારે ઝુરિચ ઉતર્યા, ઝુરિચથી અમે વિન્ટર ટૂર આવ્યા, જેના 13 ફ્રેન્ક થાય છે. 13 ફ્રેન્ક એટલે એક ફ્રેન્કના થાય છે 100 રૂપિયા. સ્વિસ ફ્રેન્ક કહેવાય છે અને એટલે 13 ફ્રેન્કમાં અમે અહીંયા આવ્યા એટલે 1300 રૂપિયા. બીજું, વિન્ટર ટૂરથી તમારે એક બીજી ટ્રેન લેવાની છે, જે છે ક્લોઝ પ્લેસની તમારે ટ્રેન લેવાની બીજી, જેના થાય છે 6 ફ્રેન્ક એટલે કે અરાઉન્ડ થાય છે 600 રૂપિયા. અને 5 ફ્રેન્ક તમારે વોટરફોલ જોવાના એટલે કે અરાઉન્ડ 25 ફ્રેન્ક થાય છે એટલે કે 2500 રૂપિયા થાય છે. એટલે કે 1 ટાઈમના 2500 રૂપિયા અને 2 ટાઈમના 5000 રૂપિયા. એટલે કે અરાઉન્ડ તમારી આ જે રેનફોલની ટ્રીપ છે એ 6000 રૂપિયામાં 1 પર્સનની થઈ જશે. એટલે સુપર એક્સપિરિયન્સ છે. મને તો પર્સનલી બહુ મજા આવી. તમે પણ અહીંયા આવીને જરૂર આ એક્સપિરિયન્સ કરજો. બીજું, આ જે નાના નાના જે સિક્કાઓ છે એની પણ બહુ વેલ્યુ છે. સ્વિટ્ઝરલેન્ડની અંદર આ જે સ્વિસ ફ્રેન્ક છે, નાખવા મળવાના સિક્કા, અને બહુ ઇઝી પ્રોસેસ છે. તો ટિકિટ આવી ગઈ. તમને કદાચ એવું હોય કે ભાઈ આ ટિકિટનો વ્યવહાર બહુ અઘરો છે, એવું નથી, જરાય અઘરું નથી. તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો તમે કરી શકો છો, અને કેશથી પણ તમે પૈસા અહીંયા નાખીને તમે અહીંયાથી તમારી ટિકિટ લઈ શકો. અમારી ટિકિટ આવી ગઈ છે. અહીંયાથી અમે સીધા રિટર્ન જશું ઝુરિચ. અમારી ટ્રેન આવી ગઈ છે. અમારી નથી. મને એમ કે અમારી ટ્રેન છે, અમારી ટ્રેન નથી બા. એટલે એવું થાય, એવું હોય, ચિંતા નહીં કરો. આ તો બહુ ફાસ્ટ હતી. ઊભી જ ન રહી. વિન્ટર ટૂરની અમારી ટ્રેન છે, એ આવી જાય ને પછી આગળ વધશું. આમાં આપણે ક્યાં ચડવું એમ કે હોય જ ગઈ છોડી. આમાં ભાઈ દોડીને બા ચડાય એમાં શું વાંધો? ના ભાઈઓ, આપણું કામ નહીં. તમને દોડીએ કોઈ? હું એટલું બધું ન થોડી ગયો. એ આપ જા, માગો જા તેરી કામ. એ તરુણ ને કહી છે સાઈડ પર રહે. ક્યાં આવી બા? આ ગાંજે ને. હે? આમ ગાંજે તો છે. કાંઈ ગાંજે ગાંજે કે ટ્રેન આવી. મારા મમ્મી કે ટ્રેન આવી કે ગાંજે, કે ગાંજે એટલે અવાજ આવે. વોટરફોલમાં બહુ મજા આવી. પણ મમ્મીને પાણીથી બીક લાગે એટલે એ ન આવ્યા. ઝુરિચમાં થોડુંક ફરશું પાછા. જે લોકો સ્વિટ્ઝરલેન્ડ આવે છે તમામ લોકોને કહીશ કે ટ્રેન વિશે થોડું જાણીને આવો. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ. હા બા, જલ્દી બેહો. હોય ગઈ. આગળ જવું પડશે. આગળ છે, આગળ. સડો જલ્દી. આવો જલ્દી બા. આવો બા. ભરે છે. ચડી જાઓ બા, આરામથી ઉતરો. ચાલો માતાજી, ચાલો. બાપા, હાલો. સ્વિટ્ઝરલેન્ડ કે યુરોપિયન કન્ટ્રીની અંદર તમે ટ્રાવેલ કરો છો ટ્રેનથી, તો ખાસ ધ્યાન રાખજો કે તમે ફર્સ્ટ ક્લાસમાં, સેકન્ડ ક્લાસમાં કઈ ટ્રેનમાં ચડો છો એનું પણ ખાસ ધ્યાન રાખજો. કારણ કે અમે ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યા ત્યારે ટ્રેનમાં અમે ચડી તો ગયા, પણ અમે સેકન્ડ ક્લાસમાં ચડવાની જગ્યા પર અમે ફર્સ્ટ ક્લાસમાં ચડી ગયા, કેમ કે ટિકિટ અમે લીધી હતી સેકન્ડ ક્લાસની, એટલે અમારે ફાઇન ભરવો પડ્યો. એટલે ખાસ ધ્યાન રાખજો. 8000 રૂપિયા ઇન્ડિયન રૂપીઝના હિસાબે અમારે ફાઇન ભરવો પડ્યો. એટલે ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા ટ્રેનના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે બહુ અઘરા હોય છે, પણ બહુ સ્મૂથ છે, મજા આવે. અને ટ્રેન થ્રુ તમે ટ્રાવેલિંગ કરશો તો તમને બહુ મજા આવશે. સ્વિટ્ઝરલેન્ડના 2 ટોપ મોસ્ટ માર્કેટ છે જ્યાં તમે ગ્રોસરીની શોપિંગ કરી શકો છો. એક છે કૂપ અને બીજું છે મિગ્રો. કેળા છે, ફ્રૂટ છે, વેજીટેબલ છે, તમામ વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે. રીંગણથી માંડીને બધી જ વસ્તુ અહીંયા મળી રહેશે. એટલે વેજીટેબલ છે કે ગ્રોસરી છે, કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો આ 2 કૂપ અને બીજું છે મિગ્રો, જ્યાં બધી જ વર્લ્ડની બધી વસ્તુ મળી રહેશે. ફ્રેશ જ્યુસ તમારે પીવો હોય તો આ 5 ફ્રેન્કની એક બોટલ આવે છે. પાછળ જે મશીન છે, આ મશીનમાં તમારે અહીંયાથી ઉપરથી મસ્ત સંતરા છે કે શું છે, નારંગી, ઓરેન્જ આવે મસ્ત, અને અહીંયાથી દબાવ્યો એટલે ચાલુ થઈ ગયું. એટલે ફ્રેશ જ્યુસ તમારે પીવો હોય તો પી શકો. આ એક બોટલ છે, ફ્રેશ જ્યુસની બોટલ છે, 5 ફ્રેન્ક એટલે કે 500 રૂપિયા. નાની બોટલ પણ તમે લઈ શકો. આ 3 ફ્રેન્કની એટલે કે આ 300 રૂપિયાનું આટલું જ્યુસ. એક્સપ્લોરિંગ ધ સ્વિટ્ઝરલેન્ડ. Can we participate? Yeah, Oh, you can can. I maybe know your channel? Yeah. Have Instagram? Oh yeah. Okay. Or are you famous on Insta or? on Yeah, YouTube? Instagram as well, YouTube also. Oh, nice. Well, you really. Well, this. Oh my god, that's actually crazy. I have a bow craze show. I didn't expect that. Oh, you are on Instagram? How many followers do you have? Only 400. Not much. You all are from Switzerland? Yeah. लोगों को मैंने फॉलो करना है. He is also very famous Oh yeah. in You're Gujarat. also an influencer. Yeah. Guys, we need to go. Okay. Yeah. Bye bye. તમે બહાર ફરતા હો એટલે તમને લોકો અપ્રોચ કરે, તમારા ઇન્સ્ટાગ્રામ
અમેરિકાની અંદર કે યુરોપિયન હર એક કન્ટ્રીની અંદર ઇન્સ્ટાગ્રામ ફોલોઅરની વેલ્યુ વધારે હોય છે. આવીને પહેલાં પૂછ્યું કે ભાઈ તું એક્ટર નથી, ડાયરેક્ટ આવીને કીધું યુ આર ધ ઇન્ફ્લુએન્સર. એટલે ઇન્ફ્લુએન્સરોની વેલ્યુ બહુ છે બહારની કન્ટ્રીની અંદર. ઘણા લોકો હજી પણ ઇન્ફ્લુએન્સરોને એટલી વેલ્યુ નથી આપતા, પણ ઇન્ફ્લુએન્સરોની વેલ્યુ વધારે છે. હું એક્ટર છું, ઇન્ફ્લુએન્સર છું, એટલે બધું મિક્સ છીએ આપણે. સ્વિટ્ઝરલેન્ડની અંદર વેજ ફૂડ ખાવામાં તમને તકલીફ પડશે, પણ હું જ્યારે એબ્રોડ ટૂર પર હોઉં છું ત્યારે મારી સાથે કોઈ પણ સ્ટોરની અંદર આ જગ્યા પરથી તમે આરામથી આ બધી વસ્તુ ગ્રોસરી લઈ શકો છો. જેમાં મેં લીધા છે ટમેટા અને સાથે લીધા છે બ્રેડ. બ્રેડ પણ વેગન બ્રેડ છે. જ્યારે કોઈ પણ સ્ટોરમાં તમે જાઓ છો ત્યારે ખાસ એ જોવાનું કે ભાઈ જે બ્રેડ છે એગવાળા નથી, એટલે આ વેગન છે. વેગનની સાથે સાથે આ ટમાટર છે, મસ્ત લેવાનું, દેશી સ્ટાઇલમાં ખાવાનું. આ ટમેટું જબરજસ્ત. અહીંયા હમણાં ટ્રીપ પર છો કે ટમેટાનું બ્રેડ ખાતો હતો ને ભાઈ મળી ગયા. ચાલો, થેન્ક યુ, જય માતાજી. તો ચાક મિત્રો મળે એટલે મળી લેવાનું. હા, હું કઈ વાતમાં હતો ખાસ કે મને સ્પેશિયલી ટમેટાની સાથે બ્રેડ ખાવા વધારે ગમે છે. બહાર ખાઓ તમે? આ મારે જ્યુસ છે ને એટલે મારે હાલે. બાય ઓરેન્જ જ્યુસ લીધું છે અને હું ખાઈશ આ. એ બે કાઢ્યો. આપણે બહુ હાઈ ફાઈમાં આપણે બહુ બિલીવ નથી કરતા. જેવા છે એવા જ રહેવાનું. સ્વિટ્ઝરલેન્ડની અંદર કદાચ હું કેક ખાતો અને પીઝા ખાતા તમને બતાવો એવું નથી. દેશી રહેવાનું, જે સારું ફૂડ મળતું હોય ને એ ખાવાનું. ભાઈ આજે સાયકલની રેસ છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. લોકોને સાયકલ પ્રત્યે કેટલો ક્રેઝ છે જોઈને જ બતાય છે. એટલે આમ તો સાયકલ બહુ જરૂરી છે. મોસ્ટલી યુરોપિયન કન્ટ્રીની અંદર આવી સાયકલની સ્પર્ધા યોજાતી હોય છે, એટલે સાયકલ પ્રત્યે યુરોપિયન કન્ટ્રીને બહુ ક્રેઝ છે. અત્યારે આપણા એવા નસીબ સારા છે કે આપણે આ સાયકલની રેસમાં આવ્યા છીએ. સ્વિટ્ઝરલેન્ડમાં છું અત્યારે. જ્યુરિકની અંદર આ રેસનું આયોજન છે અને આપને જોવા મળી ગયું. ઉપર પાછું હેલિકોપ્ટર ફરે છે. અહીંયા યુરોપિયન કન્ટ્રીની અંદર મોસ્ટલી લોકો સાયકલિંગ કરે છે, અને આપણે ખાઈને ઘરેથી બહાર નથી નીકળતા. ટીવી જોવા મળીને, ઓલું કરવા મળીને, આ કરવા મળી. ભાઈ થોડુંક એક્સરસાઇઝ પ્રત્યે અવેર થાવ અને એક્સરસાઇઝ કરો. મોસ્ટલી જેટલા લોકો સ્વિટ્ઝરલેન્ડમાં આવે છે એને મોસ્ટલી રહેવાનો, ટ્રાન્સપોર્ટનો અને ખાવાનો પ્રોબ્લેમ વધારે હોય છે. એટલે જમવા માટે વન ઓફ ધ બેસ્ટ થિંગ એ છે કે એરબીએનબીમાં તમે રૂમ કરી લો, એ તમારા માટે વધારે સારું રહેશે. હોટલ લેતા નહીં, કારણ કે હોટલનો રેટ વધારે હોય છે એરબીએનબી એ કરતા. ઓકે ગો, ડોન્ટ વરી. કેટલા સારા છે જુઓ તમે. થેન્ક યુ સો મચ. એટલે જમવા માટે એરબીએનબી કરશો તમારા માટે સારું એ રહેશે કે તમે જાતે ફૂડ ઘરમાં બનાવી શકશો. હોટલમાં તમને એ ફેસિલિટી નહીં મળે. મેં કોલબ્રુનમાં ઘર લીધું હતું કારણ કે ત્યાં મને રેટ વાઇઝ સારું પડ્યું. બીજું ખાસ કે જ્યુરિકમાં તમે આવશો તો તમને નાના રૂમો મળશે, પણ એક્સપેન્સિવ વધારે હશે. કોલબ્રુન બેસ્ટ ડેસ્ટિનેશન છે રહેવા માટે. હું રહ્યો છું એટલા માટે. બીજું કે વિન્ટર થુરની આજુબાજુમાં જેટલા ગામડા છે ત્યાં તમે રહી શકો છો. રેટ વાઇઝ તમને રૂમો પણ સારા મળશે. મમ્મી હું તમને પછી ફોન કરું, મારો ફોટો પડાવો છે. આવ્યો તમારો બ્લોગ ચાલુ છે અત્યારે? ચાલુ છે. તેમાં વાત થશે મને? હા બોલો. પ્લીઝ ફોલો નીતિન જાની એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ બીજું શું કહેવાનું, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. કટ ન કરતા, બાકી મને જોવું બધાને કેવો થશે. ના નહીં કટ કરું. જ્યારે ગુજરાતીઓ વિદેશમાં મને મળતા હોય છે ત્યારે મને વધારે મજા આવે છે, વધારે ગમે છે. એટલે તમે પણ તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો, આગળ વધતા રહો. યુટ્યુબની અંદર છે ને મારી એક સિરીઝ છે જમીનના ભાગલા, 1 થી 15 પાર્ટ છે. તમે જોજો, તમને બહુ ગમશે. વિડીયોઝ તો એટલા ફોરવર્ડ બી કર્યા છે, શેર બી કર્યા છે, અને બહુ હૈસા છીએ અમે. બહુ જ મજા આવે છે તમારા વિડીયોઝ જોવાની. પ્લીઝ કન્ટેન્ટ બનાવતા રહ્યો. અમારા જેવા ગુજરાતી જે અહીંયા બહાર વિદેશમાં છે, એકલા છે, ફેમિલીથી દૂર છે, ગુજરાતી બોલવું બહુ મિસ કરે છે. અને જ્યારે તમારા વિડીયોઝ જોવે છે ત્યારે અમને લાઈક એકલા જમતા સ્પેશિયલી અમારા માટે જમતા ફની કન્ટેન્ટ જોવું ને અમારા માટે બહુ જરૂરી છે. ના બનાવતા રહીશું, ચોક્કસ બનાવતા રહીશું. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય માતા. વિદ્યાર્થીઓ માટે મહત્વની વાત, 2024ની યાદીમાં સ્વિટ્ઝરલેન્ડ નંબર 1 કન્ટ્રીમાં શુમાર થાય છે. પણ જે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવવાનું વિચારે છે એ થોડા ચેતી જજો, કેમ કે અહીંયાના વિદ્યાર્થીઓ સાથે ડિસ્કસ મેં કર્યું. એ બધા લોકોએ ખાસ મને કીધું કે ભાઈ તમે આ વસ્તુ જરૂરથી કહેજો કે અમે અહીંયા ભણવા આવ્યા. ભણવાનો સ્વિટ્ઝરલેન્ડ કે યુરોપિયન કન્ટ્રીની અંદર કોઈ સ્કોપ નથી. હા, તમે યુરોપમાં ફરવા આવી શકો છો. ફરવા માટે વન ઓફ ધ બેસ્ટ ડેસ્ટિનેશન છે યુરોપ, પણ ભણવા માટે કોઈ ડેસ્ટિનેશન આ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે ડિસપોઇન્ટ થાય છે, એજન્ટોના ચક્કરમાં અટવાય છે. એટલે તમામ લોકોને કહું છું, હા તમારે ભણવું હોય તો વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી કોઈ હોય તો પહેલા નંબર પર છે યુએસએ, બીજા નંબર પર છે કેનેડા, ત્રીજા નંબર પર છે ઓસ્ટ્રેલિયા. આ બધી કન્ટ્રી ભણવા માટે ખાસ છે. કાલે 4-5 ગુજરાતીઓને મળ્યો, તમામે મને એ જ કીધું કે ભાઈ જેટલું કમાઈએ છે યુરોપિયન કન્ટ્રીમાં એ બધું જતું રહી છે. ખર્ચામાં એક્સપેન્સ છે, રેન્ટ છે, આ બધી વસ્તુમાં. એટલે મોંઘું તો નો ડાઉટ છે જ યુરોપિયન કન્ટ્રી. એટલે વિચારો તમે અહીંયા જોબ કરવા માટે આવો છો, ભણવા માટે આવો છો, તો આ બધી વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખો. તમને કોઈ આવી સાચી સલાહ નહીં આપે. હું એટલા માટે સલાહ આપું
આપું છું, કારણ કે માણસો અહીંયા આવી તો જાય છે પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને પસ્તાવો થાય છે, એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો. એ પગમાં છે ને ભાઈ હવે આ પોંચા બળે છે અને હવે છે ને આંગળીઓ બળે છે એટલે હવે હું થાકી ગઈ છું, ઘડીક પોરો ખાઈ લઉં. પણ આજે હાલાય એટલું હા થાકાય એટલું, અને આમ મારી બા છે ને એ હાલતી જરાય નથી, અને અમે કઈ કઈને થાકી ગયા કે હાલો ખાઈને હાલો, ત્યારે કોઈ દી હાલા નહીં. અને આજે સ્વિટ્ઝરલેન્ડમાં આમ જો ધૂળ નીકળી ગઈ ધૂળ નીકળી ગઈ એટલું હાયલા છે. એટલે અત્યારે સવારના થોડા ગરમ થયા છે. ડ્રેસ પહેરવા માટે પ્રયત્નો કર્યા હતા મેં, પણ મને 1.5 કલાક ગાળ્યો દીધી ભાઈ. મારે ડ્રેસ નથી પહેરવા, પણ બીજી કોઈ મારી ટ્રીપ હશે એમાં હું બાને ડ્રેસ પહેરાવીશ. આ વખતે કીધું કે મારે હાડી જ પહેરવી છે, એટલે હાડી પહેરીશ, એટલે આપણે ફોર્સ નથી કરતા. પણ આજે થાકી ગયા હાલી હાલીને, હું પોતે થાકી ગયો, એટલે કલ્પના કરો કે બા કેટલું થાક્યા છે. પણ આ ઓવરઓલ બહુ મજા આવી. જે લોકો સ્વિટ્ઝરલેન્ડમાં આવે છે તમામને કહીશ કે સરસ જગ્યા છે, ફરવા માટેની જગ્યા છે, અને તમને ગમે એવી જગ્યા છે, એટલે જરૂરથી આવજો. આજ માટે એટલું જ છે. અત્યારે રૂમ પર જઈશું, મસ્ત આજે ખીચડી બનાવશું. મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે. આ તમને પાછું સ્વિટ્ઝરલેન્ડ બતાવતો રહીશ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બા કહી દો સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો, અહીંયા મને જોઈને. નહીં આવડે. અહીંથી જોઈને બોલો બોલો. સબસ્ક્રાઇબ કરો, હા નહીં, લાઈક કરો, શેર કરો, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ. અહીંયા જોઈને બોલ. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ એમ બોલ. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. યા ઈ ભાઈ ધીમે ધીમે શીખી જાય, પણ તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.